મનની વાતો મન જોણા બીજું જોણા તો તારા જેવો દેરો જોણા હું તો ખેતીમાં કોઈ દમ નહીં કહે યારું. હલજીભાઈ. હા બોલો 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 રાજુભાઈ આવો. શું કરો તમે? બસ આ બે ડોળા હરખો કરતો હતો એક ખોટું લેવું તું કીધું હારા વદરા બહુ હેરાન કર્યું છે કે બે હોટો લેતો જાઉં. તમે કહો ખેતી કરી છે? હા ખેતી કરી છે ને એરંડા છે અને આ બધી ઝાર ને એવું કરીએ છીએ. તમે તો ગાડી લાવ્યા છો ને યાર. સ ગાડી પણ યાર જે કરવાનું છે તો કરવું પડે ને. ખેતરમાં જવું હેડો તાણું ભાજ્યા રાશા છે બસ. દુણા કર્યો કે ઈ મને બે ઝાર હારી થોત પાછી. પણ યાર પબ્લિક નું શું થાય યાર? પબ્લિક નું વાત સાચી. પબ્લિક તો આપણે તો તોય સારું છે તે આટલો વરસાદે થોડું કીધું કે ઈંડા મેડે જો પણ ઈંડા તો સાપ બેટી જ નાખે રોજ 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 આવી રોજ આવે ને આ પેન્સિલ ખાતા બંધી તોય આવી ગઈ રોજ. તો શું કરે આપણે કોક વધુ કરવું પડશે. લેડો થોડું મેદાન કરો હળો. લેદા એવું સદ ને કેવું છે આ છોકરાને નેદવા મેકલ્યા છે તે કેટલું નેદ્યું કેટલું નહીં જોઈ આવું. એટલે આ છોકરો નેદો પણ નેદો વગર ઓએ તો આ નેદ્યો બરોબર આવું નેદાય. હજી હાલ આયા છીએ. હાલા કઈ ના મેકલ્યા તો પણ કઈ ના બેકડા પર રોજ રોજ ખાઈ ગયો. અહીંથી તે માથા પડી અને હું કોઈ સાર આવ્યો નહીં. ત્યાં હેડીને પાછું વાપવું પડશે. ઈડિયા વાઈએ આ ફર હતો પણ પેલો ધણિયા આવશે ને તો આ ફર મારો બૂસ મારશે કે હા આ તો બધું સાપ બગાડી નાખ્યું. બગડી ગયું. સાર આવ્યો નહીં. ઓય અમરોજી. હા વિષ્ણુજી. હા રામ રામ. રામ રામ. હું તો ખેતીમાં કોઈ સાર આવ્યો ને આ બધું બગડ્યું છે. અમારે ખેતીમાં શાર નહીં આવ્યો. આ છોકરાને નેદવા મંગાયો. એવું છે? ઓવા હા શેઠ આયા તક નતા આવ્યા તમારે? અમારે દિવાળી આવવાના છે જે ઉપા લેવો પડે કે ઉપાડ તો અમારે લેવાનો અમારે આયા તમારા નહીં લીધો? ના એવું છે? તાન કોક તો કરવું પડે દિવાળી આવવા છે. હા હા તે કેવું છે ઉપર હાલ અને ખેતીમાં તો હું તો શાર નહીં આવ્યો. હું તો કોઈ સાર આવ્યો નહીં. આ બધું વિચાર મારા બાજરી વાય છે જે હેડી નાખે પાછા એડા વાપવા પડે છે. તે એરા વાવી દો હજી તક છે. બરોબર. તાન હજી એ શેરંગ વાવી દો ચાલે. રાજુભાઈ. હા ઉનાળો શેતી કરતા તો આખો વરે નીકળી જવા મળ્યો. ખેતી તો લે વિષ્ણુભાઈ હા શું કરો છો? આ નેદવાયા છે નેદીએ છે છોકરા ભાઈ નેદાવીએ. અને આ એરંડોમાં શું કર્યું કોઈ આમ કોઈ બધું એવું જ છે. હાલું તમે નેઠવા દેતા નહીં ક્ષેત્રોમાં. આ એટલે ખાલી નેદવા કર્યા બોલાયા ને તારા બે છોકરો ચાલે નેદી રહી. એ તો મુએ પણ નેદાવું ને તમારું ભણતર બગડે છે ને કોમ તો ઊંધું કરે છે. એ ભણવામાં કોઈ શેર લાવતા નહીં ને હવે ઓન તો ઈવન બીજું કરશું હું આટલું છે ને એ જ કરશું કે. એ વાત બરોબર હે. 10-12 મજૂર નાખો અને કોક કરો. મજૂર તો કાલે હવા લાવી દેવો. અરે હું હવારે લાવવા મહિનાથી આમ પડી ગયું છે ને. પણ વાત તો હું ઊંચા આવે તાણે ગલજી ભાઈ હું પોતરા દાડા બે બાળો છું બેના ભેગા હોય છોકરો ભાઈ કરતો હોય. તાર બાજુ બદલી કાઢ. ભાઈ પાડોશી વાતો કરવા આ વાળ મારી તો એનો એ ડખાર્યા. તમે કહો તો આ ટોપી છે ને ઓછી નહીં પાછી. એમ ના ચાલે કારણ કે આ જો હેતર જો આ તારા હું પાછું છે ભાઈ રાજુભાઈ તારા નરું ધૂપ કઈ નાખ્યું અને હું રાખ્યું છે. બાજુ પેલા શેઠે કોમ કરતો આ જોરે આ ટોપી બોલો. બોલાવાના નહીં. હું બોલાવતો જ નહીં ને. હવે આ વાળ છે ઉભા રહીને વઘુ કોમકાજ નું જોવો. શેઠા ઉભા રહ્યા કશી ખબર પડશે નહીં તમને. હા શેતરમાં શેઠા ઉપાડ જોઈએ પણ થોડો ઉપર હાલતા જો મન. પેલા પૈસા અમને આલો. પેલા કોઈ કોમ નહીં કરતા અમને આલો પેલા. એટલે બાજુ અને રાશો છે તને રાશો છે અમને રાખી અમારા છે તો આ એમ કે બાજુ હું છું એરા નહીં અમને રાખી આ બધું નેદી કેટલું. અલ્યા તમે ભણવા જતા નહીં કે તમને મજૂરી કરાવું છું. પૈસા હાલતા જ નહીં કોઈ. પૈસા તો છે ચાલુ તમે ભણવા જતા જોર આવે. પૈસા અમને આલો અમે કેટલી મજૂરી કરી આ. પેલા તને ખબર નહીં પડતી તું છોકરાને મુઠા ચડાયો છે. ઘેર ખાવા નહીં જોતું. જોવા તો ખરી જ કે હા તો પૈસા હાના આ નેદો પછી પૈસા આલોય. પહેરે અમને આજી ના તમને નહીં આલવા પૈસા મૂલ લઈ. ના તમે ક્યો નેદી તમને વાજો 50 વિષ્ણુ તમે આ છોકરો મુઠા ચડાયો છે એટલે તારે હમું બોલે છે. આ મુઠા ચડાય એક હમું બોલે ને હાલમાં જતો જોર આવે ને તો કોક ઉપાય કરીને આશ્રમમાં મેલીને સેટિંગ પાડ. કાલે એવું જ કરવા ઉપાય કરવાનો આશ્રમ જ મેલી દેવાનો અને 10-12 મજૂર લાય અને આ કામનું પૂરું કર. ભાઈ અલજીભાઈ કાલ પૂરું કરી દેવડો. કોમ કરતો ઓન જોર આવે છોકરો પણ મથાવર આવે ને ભણવા સાર હતા નહીં બોલો. તમે આજે કોમ કર્યું હોય ને તો હું તમારા ઉપર ખુશ છું. તમને પૈસા આપી દઉં બરાબર. તમે ભણવાનું કરો અને આ રે એમનું રે કરે એટલે મજૂર લાવશે. ઉભા રહો
તમે તો ભણો છોકરો. છોકરોને આલો, આ તો રવા દ્યો. અને આ છોકરાને જ આપવા છે આ છોકરો લે આજના ટંકના બે ને 200 રાખો ભણવાનું નહીં બગાડો. બરોબર હા. હા અને આજે ચોપડી કે કોઈ બીજું ત્રીજું લાવવું હોય ને લાવી શકો છો અમોની એમને હાલશો નહીં સારું હો તમે તમારું કરો ચિંતા કરશો નહીં ખેતી નું સંભાળે જ જો તાર હો સારું એ છોકરો હા, બોલો ઓમો વાત છે. ઉવા. હવે આ દિવાળી સુધી થોડું પાર પાડજો આનું હા દિવાળી જતી રહે એટલે ત્યાર સુધી આર્ય કોમ પટાઈ દો એટલી કાળ આ માણસ છે ને એ એની રીતના મજૂરોનું સેટિંગ પાડી દે પણ આરે છે ને રે હા. તો ભાઈના જોડે વાતો કરવા જતો નહીં એટલે આજ એ જ કરવું છે આજે ખેતરમાં આ રાજુભાઈ બે ખેતરમાં આવ્યા છીએ તે ઓયનું કોક વિચારીએ અને હેડન ભેગા તો ભેગા પણ ઊણનું વારે તમે પાર મેળવાનું કરો તમારે ભણવાનું ના બગાડવાનું. બરોબર શાળા ના બગાડવાની. એ તો મજૂર લાવી દેવું. તે મજૂર લાવી દેજો એટલે છોકરો શાળા ની બગાડ આપડા 10 ની ગેંગ લાવી દેવાની. ગેંગ લાવીએ પણ હારે ને આ તો એવાનું ભવિષ્ય બગડે. અરે એ તો નિહાળ ના જોય પણ તમે તમારું આપણે કરો મોકલવા પડે એવાને. કે તમે ભણવાનું કરો. આપણા ભણજો તો કોક આગળ જાઓ. કામકાજ ચાલુ રાખો તમારો છોકરો જવું હોય તો જો અને અમે શેઢા ઓટો મારીને આવીએ મારીને આવો. તમારા મત ભણવાનું કરો. એટલે અમે મજૂર લાવીને કઈ ના ખાઈએ. તમારો બાજુ ખરો કે તમારું એ બગડી ને મારું એ બગડી એટલે બગડી તો બેનું તો આપણે એક કામ કરી ઊણનું વરા બેનું સુક્ષણથી પાર મેલ લઈ બરોબર મારો બાજુ બરોબર, તમારા ટોપી છે ને એ તો બહુ વિચિત્ર માણસ છે. એટલે યાર બરોબર હે, પણ મારા જેવું છે કે મારા તમારા તો એકદમ શેડેલું છે તમે કહો વાયેલું એ બાતલ જ્યું છે ને મારે થઈ ગયું છે એટલે મારો તો મજૂરી કરવા બેસી રહ્યો છે પણ તમારા વાળો મજૂરી નહીં કરવા દેતો બાજુ વાત આજે મારે તો મેં ઓછામાં ઓછા 1.5 લાખ રૂપિયા લેલા 1.5 લાખ હાલે તો ના મેં એટલું બધું નહીં હાલે પણ મારે 12 મહિના જાળવીને પૂરા મેળવા પડશે મારા હાલ પથરાય તો વગડી આવી બોલો. એક કામ કરો હમ. ફોહલાઈ સુક્ષણથી નીકળી જઈએ 50 હાલવાનું કઈ તે દિવાળી નીકળી જાય પણ દિવાળી પછી વિચારીએ છીએ અમારે જે માલ સામાન એનો કેટલો આવે છે એ પ્રમાણે એડજસ્ટ કરવું પડે. હા ના ના એ વાત સાચી છે આવો બે શેઠિયા આયા છે તે ઉપાડે માગી લઈએ. એવાને ખબર પડવી તો કે મળ્યા તા માણસો. બસ આજ ઉપર માજી લઈએ હા એવું પૈસા લઈ લઈએ બસ આ દિવાળી આપણે સુધારી તમે માગો ને 50 હું માગું અને આવો મુખો નહીં મળે. દિવાળીમાં આપણે એવાને દિવાળી આવે છે કે એટલે પૈસા માંગીએ આનું જ ને. એટલે વિષ્ણુ આ બાજુ ચેડી ચેડી આ કીધું થોડો ઉપાડ લઈએ કે બેવા પાંચી ઉપાડનું તો બરોબર છે પણ હું હજુ તો આ શેઠેથી પેલા શેઠે નહીં આવ્યા ને પેલા શેઠેથી આ શેઠે તમે આવી આ ગયા દિવાળી આવે મારા છે એટલે પૈસા જોઈશે કે? ચેરી આવીએ એટલે દિવાળી કોઈ તમારે એકલો ને આવે છે દરેક ના આવા છે પણ આમાં છોકરોને કોઈક લાવવું પડે છે કે લઈ લીધું. લાંબાની ના નહીં લાવીએ ખરા પણ દિવાળીનો તો 1.5 મહિનો બાકી છે ને તમે આટલા વહેલા બોલ્યા એ તો વહેલા કીધું તારે મેળ આવે કે? તમને ખબર પડે કે હાલ લેતા ના ભાગે. તમે કીધું એ માન્ય રાખ્યું બોલો બેને લેવાના છે કે બેવાના લેવાના છે. ભાઈ તું તારા વાળા ના દે એટલે શાંતિ પકડે એટલે મારા વાળાને ચળમણીઓ ના કરે હા પૈસા હાલો અમરુજી હમણાં તો આલે પછી તો કેટલા હોય એ તો બતાડા આ તો અમે સમય પ્રમાણે પૈસા જોવું કે એ વાત સાચી, પણ ચાલો બસ. તમે અમે એરિયા વાપરા છે વાઈ કાઢા કેટલા જોવું જે 25,000 રૂપિયા હાલો કરશે એટલા વાર લઈ એ તો અમે બધે પૈસા વગર તો અત્યારે શું હેડે. ના પણ દિવાળી આવે એટલે જોવું કે વાપરવા શું કાં તાર ટોપી કરી અલે તમે તો હજુ વાઈ ને આવડું થયું ને માજી લીધા છે ત્યાં તો પાચ્યું નહીં અમે પાકે તાને કે હવે તો પાકે લઈ લેવાના તમારે આરે અરે ખરા પાક તો પાકશે પણ ઓય પાછી ગયું ને તો એ તો પાકી જાય અભર્યો આજા હાથમાં આયા છે એટલે છટકી જાય પણ મહિના હાથમાં નહીં આવે. તમે અમરુજી. તમારી થી કયો વિસ્તુની તો એના ત્યારે ના આપણે તો જોત ખરા આપડે તમે પલો મારી નવા શર્ટ મેલશું કે એટલા ઓણા છે આમ જોર કરી છે. તમારા નવા શરતી મેલશી ને તમને તો પહેલી મેલી એમ નહીં હા અને અમારા કરેલું છે એ મેલજો ને આમાં મારી માળ આવી મેલી છે તમારા તો. ના આ નેદવા ચાલુ કરાવો હા, માળ આવી છે. બેસવાનું ચાલુ કરો નકર થાચી તો હો તમે ઓ એટલા હું કાલ મજૂર કહી દઉં તો અભિલાલજીભાઈ, નેદી તમારે કાઢો. તો ખેતીમાં જોવું પડે એવું નહીં ના હારી છે પણ એકલો ધરો વાળો ના, કાઢે. ભાઈ, આપડે તો અમે હેડે પલો મારીને હેડ્યા નવા શર્ટ મેલશું કે એટલે ઓને ઓટી જાય. પણ એ તમે ખર્ચો જોજો. કેટલો પક્ષી એ તો અમે 2-3 હજાર 5,000 તો ખર્ચો થવાનો જ છે હેચીમાં તો. પલાવ ગણો બિયારણ ગણો અત્યારે હેચીમાં ખર્ચા વગર હેચી થતી નહીં. એટલે છે પૈસાની ચિંતા ના કરતા બરોબર પૈસા તમે હેડો મારા હાથે હું પૈસા તમારે કરી આલું છું શું કીધું બરોબર લે હેડો તને આપણે નીકળીએ અમે નીકળીએ બરોબર સારું આવજે તાણ હઉ. અમરુજી
આપણે હતા નહીં તો આપણે ટ્રેક્ટર મેળા હું હજુ મોકલું ને એ પહાને પલમ મળે નાખવાનો આવતો ના પલો મારે નાતો પાછળથી હેડા મેં લીધા જોજો કોઈ જબર જોર કરશે આ તો હવે મને શું કવરાપુર નહીં પડે સારું હા કવરાપુર નહીં પડે આ તો પલો લાગી જાય એટલે કમ્પ્લીટ થઈ જાય પછી હેડ મારીને હેડા મેકી દેવાનું કે પછી આમ આ તો જબર હેડા થા ચોપાથી પછી આમ સોપા દોયડી મેલીને સોપાના હેડા આખું ટ્રેક્ટરમાં હળવાનું હેડ હે ને આખું એવું એ રીતના ગાળો મેકી દેવાનો આપણે પૈસા તો હું તમને આલું પણ ટોપીની વાત ના કરવાની ટોપીની તો વાત નહીં કરવી એ તો ટોપીને તો એવાની રીતે છે તાજ દે બરોબર નહીં પાછી પણ આપણું કરો કે આપણે આવા એડા તો મેકી જાય પલો મારી કેટલા થઈ છે એ હાલતા 10,000 છે ને પછી બીજા તો હું કરી આલે ફરીથી આવું ને ભણવા પડશે ભાઈ આ તો 10,000 પછી બીજા બીજા હું દિવાળી મોરી આવું ને હવા કરી આવ બરાબર હા 25 લેવાના આવે ને હવા હા